સોમનાથના પ્રભાસ પાટણ શ્રી કૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્ર ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી। ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અન્નક્ષેત્ર ખાતે અન્નક્ષેત્રના પ્રેરક સંત ડોંગરેજી મહારાજની પ્રતિમાનું પૂજન કરાયું હતું। પૂજ્ય ડોંગરેજી મહારાજ અને સંસ્થાના આદ્ય સંસ્થાપક વલ્લભભાઈ તસ્વીરની વેદ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન અને આરતી સંસ્થાના ટ્રસ્ટી દીપકભાઈ દોડિયા તેમજ સેવકગણ ભાઈઓ બહેનોએ કરી હતી। પ્રસાદ વિતરણ બાદ રામધૂન સાથે સંતો અને યાત્રિકગણને ભોજન પ્રસાદી ભાવથી પીરસવામાં આવી હતી। સોમનાથ મહાદેવ કી જય। પૂજ્ય ડોંગરેજી મહારાજનો જયકાર કરીને ગુરુ વંદના કરવામાં આવી હતી। જે કેસવી ગુજરાતી સાથે મહેશ પાજા સોમનાથ। મારો પરિચય કાંજીભાઈ દોડિયા, પ્રભાસ શ્રી કૃષ્ણ સેવા સંસ્થાના અમે ટ્રસ્ટી છે। આજુબાજુ બધા મારી બાજુમાં ઉભા છે એ બધા સેવાગણ છે। આ સંસ્થા 1970 થી ચાલે છે અવિરત અને નિઃશુલ્ક ભોજન પ્રસાદ બધાને પીરસે છે। અને આજે ગુરુ પૂર્ણિમા હોવાને નાતે ગુરુદેવનું પૂજન અર્ચના કર્યું। દર વર્ષે આ રીતે બધા ગુરુદેવનું પૂજન કરીએ છીએ અને આ સંસ્થા સારી એવી સેવા બધી પ્રવૃત્તિઓ કરે છે। બરાબર, કઈ કેવું છે? હા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા બધી સારી વ્યવસ્થા છે। 11 વાગે શરૂઆત થાય છે। એમાં સાધુ સંતો ભિક્ષુક બધા પંગતમાં બેસીને ભોજન ગ્રહણ કરે છે। ત્યારબાદ યાત્રાળુ ભોજન ચાલુ થાય છે। એ 11:30 થી લઈને અવિરત 2:30, 3:30, 4 સુધી ચાલે છે અને બધા લોકો યાત્રાળુ આ રીતે પ્રસાદનો લાભ લે છે। રોજના માટે અત્યારે તો લગભગ 300-350 વ્યક્તિ પ્રસાદ લે છે, ગ્રહણ કરે છે। પણ પ્રસંગોપાત અને તહેવારોમાં બહોળી સંખ્યામાં બધા લોકો પ્રસાદનો લાભ લે છે। જેમ કે દિવાળી હોય, નવું વર્ષ હોય, મહાશિવરાત્રી હોય, રામનવમી હોય, એવા તહેવારોમાં લગભગ 3000, 4000, 5000 સુધી લોકો પ્રસાદ ગ્રહણ કરે છે। અને જ્યાં સુધી લોકોનું અવિરત પ્રયાણ હોય, આવતા જતા હોય, ત્યાર સુધી અમે લોકો સંસ્થા ભોજન પીરસે છે। સાંજ સુધી 6 વાગ્યા સુધી પણ અમે ખવડાવીએ છીએ। એટલે આ સંસ્થા એવી છે કે ડોંગરેજી મહારાજ પ્રેરિત છે, એને સ્થાપિત છે અને એ સંતના લીધે ઘણા બધા કથાકારો સંતો છે અત્યારના હાલના। મોરારી બાપુ છે, રમેશચંદ્ર ઓઝા છે, રમેશ શુક્લા છે, દાદા છે, એવા ઘણા બધા સંતો પણ અહીંયા આજુબાજુ જ્યારે પણ કથા કરે છે ત્યારે અહીંયા પગલા પાડે છે, અવિરત આ સંસ્થાની મુલાકાત લે છે અને સારી એવી અમને ગાઈડ કરે છે। એ લોકોના ગાઈડેશન પ્રમાણે અમે આમાં સુધારા વધારા કરીએ છીએ અને જેમ સારી સુવિધા બધાને પહોંચે એવી અમારી ઈચ્છા હોય છે કે એવી અમે પ્રયત્ન કરતા હોય છે।